આપણે આપના આદરણીય શ્રી દિનેશભાઈ સેલેને જોરદાર તાલીથી સન્માન કરવા માંગુ છું, કેમ કે જે આજે શબ્દ કીધા, એક હું પણ એક ટીચર જ છું. બાળકોને કઈ રીતના આજના યુગમાં મોટિવેશન તેમજ માઇન્ડ પ્રોગ્રામ પ્રમાણે રાખવા, એની સાથે લઈને 1.5 વર્ષ પહેલાં આરસીએમમાં હું હતો, પણ મારામાં આરસીએમ નહોતું આવ્યું. અને જ્યારે આરસીએમ આવ્યું ત્યારે આપણે કોઈને 100 રૂપિયા કે લાખો રૂપિયા નહીં આપી શકીએ. ત્યારે મારે ઘણાના બાળકો, ઘણાની બેન દીકરી દુઃખી થતા હું જોઈ નહોતો શકતો. ત્યારે અચાનક મારી સાથે ભગવાને ન કરવાનું કર્યું અને મારી પાસે 5 કેન્સરના કેસ આવ્યા. એમાંથી ખબર છે ને કે ક્યારેક સારું થતું હોય તો બાજુવાળાને પૂછવા ન જવાય. તેમ 5 કેન્સરના રિઝલ્ટ મળવાની તૈયારીમાં હતા. એમાં 2 કેસ એવા થયા છે કે બીજાને પૂછવામાં આજે દુનિયા છે વયા ગયા છે, અને 3 કેસ એવા છે નોર્મલી રીતે તંદુરસ્ત જીવે છે. તો કેન્સરમાં જે ડૉક્ટરે ના પાડી દીધી. અને એક 22 વર્ષનો બાબો હતો, એને 500 ડાયાબિટીસ હતી, એને અત્યારે હાલમાં 170 ડાયાબિટીસ થઈ ગઈ છે, મતલબ ઘટી ગઈ છે. અને હાલમાં એક પેરેલિસિસમાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે, જેની કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે બેન વહેલા ચાલતા થઈ જાય. જય આરસી.